ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? ત્રીજો પાઠ દરેકને કીધું હતું ફોન કરીને ને વાલી મિટિંગમાં તે કે તમારા લોકોએ ત્રીજો પાઠ મોસ્ટ આઈએમપી છે, જોવાનો છે, એટલે જોવાનો છે. તેમ છતાંય ઘણા બધાએ જોયો નથી, કારણ કે એના વ્યૂ 25-30 તમારી સંખ્યા 90ની છે અને 30 જણા એમાંથી જોવે છે. અને એ 30 જણાય તે જરૂરી નથી કે બધા વિદ્યાર્થીઓ છે, બીજા લોકો પણ જોતા હોય છે. તો બીજા લોકો જોતા હોય અને તમે કેમ નથી જોતા? કારણ કે તમને એમ છે કે શું જરૂર છે આ બધી શેની જરૂર છે? આ બધું શું ભણવાની કંઈ જરૂર નથી. પણ તમારી એકમ કસોટી ફરીવાર શરૂ થાય છે, એમાં આ પાઠ તો મેં ખાસ કરીને લીધો જ છે. આ પાઠમાં ભણવું હોય તો તમારે લોકોએ પાઠના બધા જ વિડીયો જોવા પડશે, બરાબર? આ પાઠ ઉપરથી 10માનું વિજ્ઞાનના 4 પાઠ છે, એટલે જોવો ફરજિયાત છે, બરાબર? અત્યાર સુધી આપણે જોયું કે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા, પરમાણુ કોને કહેવાય, પરમાણુય દળ કોને કહેવાય, આયનીય સંયોજનો કેવી રીતે બનાવવાના, બરાબર? હવે આપણે શીખવાનું છે સંયોજનનું રાસાયણિક સૂત્ર. સંયોજનના બંધારણને સાંકેતિક નિરૂપણ કહેવાય છે, એટલે સંકેતમાં આપણે લખવાનું હોય. એ પણ મેં ગયા વખતે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું તમને, બરાબર? એને બંને સંયોજનો, બંને તત્વો, પરમાણુ, અણુ જે પણ તમે સંયોજો છો, એકબીજા સાથે જોડો છો, એને સંયોજવાની ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે બંને શું એકબીજા સાથે સંયોજાશે કે પછી કંઈક નવું જ બનશે, શું બનશે એ ખબર હોવી જરૂરી છે. અને એ ખબર શેનાથી પડે? કોઈ પણ તત્વની સંયોજવાની શક્તિ ને તત્વની સંયોજકતા કહેવાય છે. એટલે એ ક્યાંથી ખબર પડે? ઇલેક્ટ્રોન રચના ઉપરથી. કેવી રીતે? તો કે ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને તે શું કરે છે, ગુમાવે છે કે મેળવે છે, એ એની સંયોજકતા છે. તે પણ મેં તમને ગયા વખતે શીખવાડ્યું છે, બરાબર? મનુષ્યને 2 હાથ છે, જ્યારે ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યને એવી રીતે પકડવા કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ રહે. તો બોલો, ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડેલો હશે? ઓક્ટોપસને O કયો અને મનુષ્યને H તરીકે ઓળખો તો OH4 એવું સૂત્ર મળે. એટલે 4 ઓક્ટોપસે દ્વારા મનુષ્યોની સંખ્યા સૂચવે છે, એવું આ એક ઉદાહરણ આપ્યું છે આપણને. પાછા કહેશો બેન ઓક્ટોપસ એટલે શું, મનુષ્ય એટલે શું? આ એક ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપી છે. પણ આપણે એની પહેલા એક ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈ લીધી હતી. શું જોયું હતું? રાસાયણિક સૂત્રો કેવી રીતે બને મેં તમને કીધું હતું. ધારો કે Cu+2 છે, કારણ કે Cu ની સંયોજકતા +2 છે. સંયોજકતા આવડવી જરૂરી છે, સંયોજકતાને શીખવાની, ગોખવાની નહીં. કેવી રીતે શીખાય એ મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું, બરાબર? વત્તા Cl. હવે જે હેલોજન સમૂહ છે એ હંમેશા 2 સ્વરૂપમાં હશે, બરાબર? એટલે Cl, પણ એની સંયોજકતા અહીંયા પહેલા -1 છે. હવે અહીંયા આગળ બનશે CuCl2. હવે કેમ બન્યું આ CuCl2? તો એ સમજીએ આપણે કે આની જે સંયોજકતા છે એ આને લાગશે અને આની સંયોજકતા આને લાગશે, એટલે આની 2 છે એટલે તે Cl2 બન્યું. આટલું થઈ ગયા પછી તમારે જોવાનું છે કે સમીકરણો સંતુલિત કેમ કરવા? આ બાજુની અને આ બાજુની બંનેની અણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ. તો કોપર એટલે કે Cu ની સંખ્યા 1 જ છે તો 1 જ છે. Cl ની અહીંયા 2 છે અને અહીંયા 1 છે, એટલે અહીંયા તમારે બગડો કરવો પડે. આને કહેવાય સમીકરણ સંતુલિત કર્યું, બરાબર? સંયોજકતા વિશેની આપણે માહિતી મેળવી લીધેલી છે, બરાબર? આવે છે ચોથા પાઠમાં, આવશે ત્યારે ફરી એકવાર જોશું આપણે. પણ અત્યારે એ શીખશું તો જ આગળ આવડશે, એટલા માટે અત્યારે શીખવાડી દીધી, બરાબર? રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલાક નિયમોનું તમારે પાલન કરવાનું હોય છે. તો કે એ નિયમો કયા છે? આયનીય સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ.
આયનીય સંયોજનોના વીજભાર સમતોલિત થયા ને, સમતોલિત હોવા જોઈએ. સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય. આ ધાતુ છે, આ અધાતુ છે, બરાબર. તો પ્રથમ ધાતુ લખાય અને પછી અધાતુ લખવામાં આવે છે, બરાબર. Cl Cu એવું લખાય નહીં. પ્રથમ હંમેશા ધાતુ લખવાની, પછી જ અધાતુ લખાય. આ એનો નિયમ છે. એકવાર આપણે નિયમ લખી લઈએ, બરાબર. જો આ નિયમો આવડશે તો તમને 10મામાં પણ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર. ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય. પહેલું તો આયનની સંયોજકતા, અથવા તો વીજભાર. એટલે જે આપણે ઉપર જોયો ને CuCl2 ના ઉદાહરણમાં +2 Cl માં -1 તે સમતોલિત હોવા જોઈએ. બીજું, જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ, કારણ કે સંજ્ઞાથી આપણે જે સૂત્ર બનાવીએ એની પછી આપણે નીચે નામ પણ લખવું જરૂરી છે, કારણ કે તો જ એને આપણને માર્ક મળે. નામ લખ્યા વગર માર્ક મળે નહીં. સંજ્ઞા અથવા નામ લખાય છે એટલે જ્યારે ધાતુ અને અધાતુ બંને હોય ત્યારે સૌપ્રથમ ધાતુનું જ નામ આવે, પછી અધાતુનું નામ લખાય. ઉદાહરણ તરીકે CuCl2. ચોપડીમાં ઉદાહરણ જુદું આપ્યું છે, બંને સરખા જ કહેવાય, બરાબર. ઓક્સિજન ક્લોરીન, પછી NaCl, પછી CaO, બરાબર. પછી FeS, CuO. હવે જો આ બાજુ છે એ કઈ છે? તમારી ડાબી બાજુ, અને આ બાજુ છે એ તમારી જમણી બાજુ, બરાબર. તો હવે ડાબી જમણી યાદ રહે કે ન રહે? આપણે શું યાદ રાખવાનું? જ્યારે ધાતુ અધાતુ ભેગા હોય ત્યારે સૌ પ્રથમ ધાતુને લખવાની, એટલે ડાબી બાજુથી તમે જે શરૂ કરો છો લખવાનું ત્યારે સૌ પ્રથમ ધાતુ અને જમણી બાજુ અધાતુ લખવાની હોય છે, બરાબર. હવે મારી બાજુથી જુઓ તો આ મેં લખ્યું છે એટલે મારી બાજુથી જુઓ તો મારી ડાબી અને જમણી, બરાબર. એટલે ડાબી બાજુ હંમેશા ધાતુ લખવાની, એટલે તમે જ્યારથી લખવાની શરૂઆત કરો એટલે તમારી ડાબી બાજુએ ધાતુ લખવાની અને તમારી જમણી બાજુએ અધાતુ લખવાની, બરાબર. એટલે તમારું જ પોતાનું તમારે જોઈ લેવાનું. તમે કેવી રીતે લખો છો એ નહીં જોવાનું, બરાબર. કારણ કે હું અને મારું ડાબુ અને તમારું ડાબુ બંને અલગ અલગ થશે. કેમ? તો કે હું તમારી સામે ઊભી છું એટલે મારો ડાબો હાથ આ છે તો તમારો ડાબો હાથ આ થશે, બરાબર. એટલે મારું ડાબુ જમણું તમારે નથી જોવાનું. તમે જે જ્યારથી લખવાની શરૂઆત કરો છો એમાં તમારી ડાબી બાજુએ ધાતુ પહેલા લખવાની અને જમણી બાજુએ અધાતુ લખવાની રહેશે, બરાબર. બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. તો આટલું તમે લખી નાખો, કારણ કે આપણે ત્રીજો નિયમ લખવો હોય તો આ ભૂસવું પડશે, બરાબર. તો ફટાફટ લખી કાઢો.
કારણ કે ઉદાહરણ પણ આપણે લખવા જરૂરી છે. આપણે ખાલી ઉદાહરણ વાળું જ ભૂસી નાખીએ, બરાબર? બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જો બહુપરમાણીય આયનની સંખ્યા એક જ હોય તો કૌંસ દર્શાવવાની જરૂર નથી. જો બહુપરમાણવીયનો અર્થ એવો થાય એક કરતા વધારે, બરાબર? જો બહુપરમાણવીયની સંખ્યા એક જ હોય આયનની સંખ્યા, બરાબર, એક જ હોય તો કૌંસ દર્શાવવાની જરૂર નથી. હવે પહેલા આપણે આનું ઉદાહરણ જોઈએ. બહુપરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા. તો તમે આની માટેનું અહીંયા સુધીનું જે છે એની માટેનું ઉદાહરણ આવું થાય. CaOH ટ્વાઇસ. વધારે પરમાણુ થયા ને, કેલ્શિયમ થયો, ઓક્સિજન થયો, હાઇડ્રોજન થયો, બરાબર? કેલ્શિયમની સંયોજકતા +2 છે, OH ની સંયોજકતા -1 છે. OH એક આખો છે, બરાબર? હાઇડ્રોક્સાઇડ એવું કહેવાય એની. એટલે આની સંયોજકતા આને લાગે એટલે કૌંસની બહાર તમારે દર્શાવવું પડે, બરાબર? અને આ જે લખ્યું એનું ઉદાહરણ થાય NaOH. એટલે બંનેની સંખ્યા કેવી થઈ? એક જ થઈ ને. આની એને પ્લસ છે ને આની -1 છે OH ની, બરાબર? એટલે +1 અને -1 તો બંનેની એક જ સંખ્યા હોય, એક સરખી જ છે, તો એને દર્શાવવાની જરૂર નથી, બરાબર? એવું આપણે હજી પણ એક ઉદાહરણ જોઈએ, જેમ કે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. H ની +1 છે, ક્લોરીનની -1 છે, તો કેવી થઈ ગઈ? બંનેની સંખ્યા સરખી થઈ ને, એટલે આપણે દર્શાવવાની જરૂર નથી. જ્યારે અહીંયા સંખ્યા સરખી નથી થતી એટલા માટે આની બહાર અહીંયા એને લખવું પડે એની જે સંખ્યા છે તે, બરાબર? તો આ થયા રાસાયણિક સૂત્ર લખતી વખતે યાદ રાખવાના નિયમ. જો આટલા નિયમ તમને આ જે 3 નિયમ છે એ આવડશે તો તમને સૂત્રો બનાવતા કોઈ રોકી શકશે નહીં, બરાબર? આપણે અહીંયા સૂત્રો કેમ બનાવવા તે આપણે શીખીએ, બરાબર? તો આટલું તમે લખી નાખ્યું હશે. ઓકે, ચલો સૌથી પહેલા જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. બે જુદા જુદા તત્વોથી
જે સંયોજન બને છે તેને દ્વિઅંગી સંયોજનો કહેવાય. એનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે આપણે કરી શકીએ. રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે કેટલાક ઘટક તત્વો અને સંયોજકતાઓ લખીએ છીએ, ત્યારબાદ સંયોજતા પરમાણુઓની સંયોજકતાને કૌંસ કરીએ છીએ. એટલે આપણે જેમ ઉદાહરણ જોશું એમ જ આપણને ખબર પડશે કે આ કહેવા શું માંગે છે. બરાબર. સૌથી પહેલા તમને લખવામાં આવે છે, પહેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો એની સંજ્ઞા પહેલા જુઓ. હાઇડ્રોજનની કઈ છે? H. બરાબર. અને ક્લોરીનની કઈ છે? આ ક્લોરાઇડ. એની કઈ છે? Cl. આને આમ લખીએ એટલે આપણને સંજ્ઞા. હાઇડ્રોજનની H, ક્લોરાઇડની Cl. હવે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થઈ? +1. અને ક્લોરીનની -1. તો શું થશે? હાઇડ્રોજનને આ સંયોજકતા લાગશે અને ક્લોરીનને આ સંયોજકતા લાગશે. બરાબર. બંનેની એકબીજાને સંયોજકતા લાગશે. એટલે આપણે કંઈક આ રીતે દર્શાવી શકાય. હવે એનું જે સૂત્ર બનશે એ થશે HCl. બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર. બરાબર. હવે આવી રીતના જ બનાવવાનું છે. હાઇડ્રોજન સલ્ફાઇડ. અહીંયા ક્લોરાઇડની બદલે આપણે સલ્ફાઇડ કરી નાખીએ. હાઇડ્રોજન સલ્ફાઇડ કોણ છે ખબર છે ને આપણને? સડેલા ઈંડા જેવી વાસ મારતો વાયુ. આપણને પૂછાય જ છે, સડેલા ઈંડા જેવી વાસ આવે એવો વાયુ કયો છે? હાઇડ્રોજન સલ્ફાઇડ. બરાબર. સલ્ફાઇડનું સૂત્ર શું છે? S છે. બરાબર. પણ સલ્ફાઇડની જે સંયોજકતા છે તે -1 નથી, તે છે 2. બરાબર. અને આની સંયોજકતા જે છે એ +1 છે. બરાબર. પણ આપણે અહીંયા ખાલી 1 લખીએ. 1 લખીએ તોય ચાલશે. બરાબર. હવે એનું સૂત્ર શું થશે? તો કે H2S. કેમ? તો જો હાઇડ્રોજનને કોની સંયોજકતા લાગી? આની. અને સલ્ફાઇડને હાઇડ્રોજનની. સલ્ફાઇડની કેટલી થઈ? 1. અને હાઇડ્રોજનની કેટલી થઈ? 2. બરાબર. તો આ રીતે તમારે સૂત્ર લખી શકાય છે. તમારે લખવું હોય તો આ વધારાની માહિતી છે કે આની +1 છે, આની -2 છે. બરાબર. પછી આપણે જોઈએ પાણીનું સૂત્ર. બરાબર. ત્રીજું જોઈએ. સાથે સાથે જ તમારે કરવું પડશે કારણ કે આમાં ટાઈમ આપી શકાય એમ નથી, કારણ કે હવે આપણે આ પાઠ પૂરો કરવાનો છે. બરાબર. કારણ કે પાછળની મૂળ સંકલ્પના એટલે દાખલાઓ તમારે કરવાના નથી એટલા માટે. બરાબર. દાખલાઓ કેમ કરવા? તો એ એક તમને ખાલી સામાન્ય રીતે શીખવાડી દઈશ, પણ આપણે એ કરવાના નથી. સૂત્રમાં દળની ગણતરી કેમ કરવાની એ શીખવાડીશ એકવાર, બાકી આપણે ગણવાના નથી. બરાબર. એની પછી જોઈએ આપણે ત્રીજું પાણી. હાઇડ્રોજન શું થશે પાણીમાં? પાણીને શું કહેવાશે? તમે અહીંયા પાણી પણ લખી શકો છો. બરાબર. પણ એનું નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ. ઓક્સિજનની O. હાઇડ્રોજનની તો +1 જ છે. સૂત્ર શું બનશે? H2O. કારણ કે ઓક્સિજનની -2 છે એટલે -2 હાઇડ્રોજનને લાગશે અને +1 છે એ ઓક્સિજનને લાગશે. બરાબર. તો આ પ્રમાણે તમારે ચોપડીમાં આપેલા પ્રશ્નોમાં રાસાયણિક સૂત્રો કેમ લખવા એ તમને લખેલું છે. હવે આપણે થોડુંક આગળ વધીએ. તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર. ચોથું સૂત્ર. ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રા એટલે 4 ક્લોરાઇડ. ક્લોરીન કેટલા થશે? 4. ક્લોરીનની સંયોજકતા -1 જ છે. બરાબર. ક્લોરીનની સંયોજકતા -1 જ છે.
પણ કાર્બનની જે સંયોજકતા છે તે છે 4. એ પ્લસ પણ નહીં આવે અને માઇનસ પણ નહીં આવે. કેમ એવું? કારણ કે તે અર્ધ ધાતુ છે. 4 ઇલેક્ટ્રોન નથી ગુમાવતું, નથી મેળવતું. આપણે જોયું હતું ને ઉદાહરણમાં, કાર્બનનું ઉદાહરણ જોયું હતું આપણે, બરાબર? એટલે તે શું કરે છે? ભાગીદારી કરે છે. એટલે તે અર્ધ ધાતુ છે, એટલે પ્લસ પણ નહીં આવે, માઇનસ પણ નહીં આવે. એટલે જો ક્લોરીનને કોની લાગશે? કાર્બનની. એટલે કાર્બનને કોની લાગશે? આ CCl4. બરાબર? તો આવું એક ઉદાહરણ આપણે જોયું. હવે એની પછી આપણે જોઈએ બંનેની સંયોજકતા અલગ અલગ હોય. આ બંનેની અલગ અલગ જ છે, પણ આ તો 1 છે એટલે આપણે એને દેખાડતા નથી, પણ 1 કરતા વધારે હોય એવી સંયોજકતા વાળું એક સૂત્ર આપણે જોઈ લઈએ. બરાબર? 5મું સૂત્ર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું. બરાબર? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે ઓક્સાઇડનું શું છે? O. બધાને ખબર છે. એલ્યુમિનિયમનું શું છે? તો કે Al. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3 અને ઓક્સિજનની -2. બરાબર? એટલે એલ્યુમિનિયમને આની લાગશે, ઓક્સિજનને આની લાગશે, એટલે એનું સૂત્ર બનશે Al2O3. હવે સમજાયું? એકબીજાની સંયોજકતા લાગે, પણ એ સંયોજકતા માટે તમારે શું કરવું પડે? તમારે ઇલેક્ટ્રોન રચના તમને આવડવી પડે. બરાબર? ઇલેક્ટ્રોન રચના આવડવા માટે શું કરવું પડે? તો કે તત્વો આવડવા જોઈએ, તત્વોના પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ, પરમાણુ ક્રમાંક યાદ રાખવા, તત્વો આવડવા જોઈએ, તત્વો આવડવા માટે સંજ્ઞા આવડવી જોઈએ. તો સંજ્ઞા ખાસ કરીને તમારે કરવી પડે. બરાબર? હવે એક આપણે એવું જોઈ લઈએ કે જે આપણે હમણાં જોયું તે CaOH ટ્વાઇસ વાળું, કે એક આખું ગ્રુપ એમાં છે. બરાબર? 6થું ઉદાહરણ. હવે તમે મને કોઈ કહેતા નહીં કે તમને મેં ઉદાહરણ નથી કરાવ્યા. આ 6થું ઉદાહરણ કરાવું છું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડનું સૂત્ર થાય OH. બરાબર? કેલ્શિયમનું થાય Ca. એની +2 સંયોજકતા છે, પણ હાઇડ્રોક્સાઇડ O એકલું હોય, ઓક્સિજન તો એની -2 છે, પણ OH હોય, હાઇડ્રોક્સાઇડ આખું થાય, તો એની સંયોજકતા છે -1. બરાબર? તો આ મુજબ આનું સૂત્ર કેવું થશે? તો કે હવે અહીંયા 1 નથી, 2 છે પરમાણુ, એટલે આને શું આપણે હમણાં છેલ્લો નિયમ જોયો ને, કૌંસ કરવાનો, એ અહીંયા લાગુ પડે છે. બરાબર? આની સંયોજકતા આ બંનેને આવે છે, એટલા માટે કૌંસ કરીને આવી રીતે એને લખવાનું રહે. બરાબર? તો આ સાથે આપણે રાસાયણિક સૂત્રો કેમ લખવા તે તમને શીખવાડ્યું. બરાબર? તમારે રાસાયણિક સૂત્રો લખતા શીખવાના છે. હવે તમને એના દળ, પરમાણુ દળ કેવી રીતે લખવા તે તમને એક શીખવાડી દો. પૂછાવાનું નથી. બરાબર? તેમ છતાંય તમને શીખવાડી દો, કારણ કે આપણે 10મામાં એ કામ લાગે. પરમાણ્વીય દળ તમને આપી જ દીધેલા હશે. બરાબર? આપણે જોઈએ સૌપ્રથમ H2O નું દળ. તો કે હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1 છે. બરાબર? પણ હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. એટલે 2 ગુણ્યા 1. આને ગુણાકારમાં લેવા પડે. વત્તા ઓક્સિજનનું કેટલું છે? તો કે ઓક્સિજનનું છે 16. 2 × 2 + 16 એટલે 18 મ્યુ એનું પરમાણ્વીય દળ બને. બરાબર? દળ તમને આગળ 3.2 નંબરના કોષ્ટકમાં આપેલા છે, એમાંથી પૂછાય તો. પણ અત્યારે સરકારે જે રદ કર્યો છે એ છે 3.5 આણ્વીય દળ અને મોલ સંકલ્પના વાળો આખો ટોપિક રદ કરેલો છે, જેથી આપણે એ કરવાનો રહેતો નથી. બરાબર? તો આ સાથે તમારો પાઠ અહીંયા પૂરો થાય છે. બરાબર? નેક્સ્ટ આપણે જે પાઠ લેવાનો છે તે છે
13મો પાઠ. આપણે શા માટે માંદા પડીએ છીએ? 11મો ભણવાનો આવે છે પણ 11મો આપણે રદ કરેલો છે, તેથી આપણે 11મો ભણવાનો નથી. બરાબર, પણ ફરી બીજું વર્ષ હશે ત્યારે પાછો 11મો ભણવાનો છે. ઓકે, આપણે કેટલા પાઠ ચાલ્યા? પહેલો, બીજો, ત્રીજો. આ ત્રીજા પછી ચોથો, ત્રીજા ઉપર જ બેઝિક છે, એટલે આપણે એક કામ કરીએ કે ચોથો પાઠ જ લઈ લઈએ. બરાબર, પરમાણુનું બંધારણવાળો. 5મો, 6મો, 7મો બાકી છે. 8મો, 9મો, 10મો, 12મો અને 13મો. 8મો, 9મો, 10મો થઈ ગયો. 11મો નથી કરવાનો. 12મો અને 13મો બાકી છે. બરાબર, 14મો, 15મો થઈ ગયો. એટલે ચોથો આપણે લઈએ, પછી 7, 12 અને 13 એમ 3 પાઠ આપણે બાકી રહેશે. બરાબર, તમારે મે મહિનામાં પરીક્ષા લેવાઈ જશે, લગભગ મેના એન્ડમાં, કારણ કે મેની શરૂઆતમાં 12 સાયન્સવાળાની પરીક્ષા છે અને એનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું. હા, એવું નથી, પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર થઈ શકે છે. જો પરિસ્થિતિ ખરાબ હશે તો ફેરફાર થઈ શકશે, પાછળ પણ જઈ શકે, અને સારી હશે તો પછી તમારી મે મહિનામાં તો કન્ફર્મ છે એક્ઝામ. બરાબર, એટલે એવું નહીં માનતા કે તમને એક્ઝામ નથી લેવાની. એક્ઝામ તો લેવાની જ છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, બધા ભણો. બરાબર, આ પ્રમાણે દાખલા આવે છે, 10મામાં તમારે કામ લાગશે. અત્યારે આમાં રદ કરેલા છે એટલા માટે આમાં વધારે ડીપમાં ઉતરતા નથી આપણે. તો આ સાથે આપણે આજના ટોપિક અને પાઠ બંને પૂરો થયો. તમારે હોમવર્કમાં શું લાવવાનું? તો કે રાસાયણિક સૂત્ર બનાવવા માટેના નિયમો 5 વાર લખવાના, અને અહીંયા આગળ આપ્યા છે સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખવાના, અને નામની સાથે તમારે સૂત્રો બનાવતા પણ શીખવાના. બરાબર, આપણે નામ રહી ગયા લખવાના. નામ જોઈ લઈએ એકવાર. એ નિયમ પાછો રહી ગયો ને આપણે. ચલો, સૌથી પહેલા આપણે આના જોઈ લઈએ. Al2SO4 thrice. બરાબર, Al2 SO4 thrice. એલ્યુમિનિયમ એટલે ધાતુનું નામ ડાબી બાજુ, અધાતુનું નામ જમણી બાજુ. બરાબર, પછી જોયું તું CuCl2 આપણે. બરાબર, તો કે કોપર ક્લોરાઇડ. બરાબર, પછી આપણે આ જોયું તું CCl4 કાર્બન, અહીંયા 4 છે એટલે ટેટ્રા ક્લોરાઇડ. એકને મોનો કહેવાય, 2 ને ડાઈ કહેવાય, 3 ને ટ્રાય કહેવાય, 4 ને ટેટ્રા, 5 ને પેન્ટા, 6 ને હેક્ઝા, 7 ને હેપ્ટા, 8 ને ઓક્ટા. એટલું બધું તમારે હજી આવવાનું નથી. બરાબર, 4, 5 સુધી જુઓ. તો આ રીતે નામ લખવાના હોય છે. બરાબર, તો આપણને નામ લખતા પણ આવડી ગયા. તો તમારે નામવાળું પણ લખવાનું છે અને રાસાયણિક સૂત્ર બનાવવાનું પણ લખવાનું છે. બરાબર, તો આટલું હોમવર્ક તમારે આજનું. અને સાથે પાઠ પૂરો થયો એટલે સ્વાધ્યાય. પણ સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો નથી કરવાના એ તમને કહી દઉં. પ્રશ્ન નંબર 8, 9, 10 અને 11. સોરી, 6, 7, 8, 9, 10 અને 11. બરાબર, આટલા તમારે કરવાના નથી. પ્રશ્ન નંબર 1 થી 5 તમારે લખવાના છે. 6 થી તમારે કરવાના નથી, પણ તમે કરી નાખો તો વધારે સારું, કારણ કે આપણે મોલર દળની ગણતરી તો તમને શીખવાડી છે, તેમ છતાંય ના નથી આપણે પૂછ્યું તો નથી કરવું. બરાબર, એટલે પ્રશ્ન નંબર 1 થી 5 સ્વાધ્યાયમાં લખવાનો છે. 6, 7, 8, 9, 10 અને 11 લખવાના નથી. વિડીયો જેને આખો જોયો છે એને ખબર પડશે કે મારે પ્રશ્ન કેટલા લખવાના છે. બરાબર, પાછળના પ્રશ્નો નથી લખવાના અને વચ્ચે આવેલા બ્લુ કલરના પ્રશ્નો તો તમારે લખવાના રહેશે જ. ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.